હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ખારેકનું દૂધ। તો ખારેકનું દૂધ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। ખારેકનું દૂધ બનાવવા માટે મેં 250 ખારેક લીધી હતી ને એને આખી રાત મેં પલાળી દીધી હતી। જો તમે જોઈ શકો કેવી મસ્ત પલળી ગઈ, અમુક તો આમ ફાટી ગઈ, એવી મસ્ત જો આવી એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ। હાથથી આમ ટુકડા કરી લઈએ આપણે। આવી રીતે ખારેકને ટુકડા કરી અને પછી આપણે મિક્સરમાં નાખતું જવાનું। આપણે બનાવું ખારેકનું દૂધ। ખારેક આપણે ટુકડા કરી લીધી છે, હવે એને આપણે ક્રશ કરી લઈશું। મીઠાશ તમારે જેટલી જોતી હોય એટલી। અત્યારે આપણે 1.5 ચમચી ખાંડ નાખીશું। આપણે થોડાક કાજુ નાખીશું। આ મેં ટુકડા લીધા છે, તમે આ ખાઈ લઈ શકો ને એને પલાળવાના નથી। આપણે આમ પીએ ને દૂધ તેમાં થોડું થોડું આમ ક્રંચ આવવું જોઈએ। પહેલાં થોડુંક દૂધ નાખીને આપણે ક્રશ કરી લઈશું, 1/2 ગ્લાસ। હવે એને આપણે ક્રશ કરી લઈશું। મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે, આવું થવું જોઈએ। હજી આપણે થોડુંક દૂધ નાખીશું, થોડુંક જ ખાલી। થોડાક આપણે પિસ્તા નાખીશું, પિસ્તાની કતરા। થોડાક આપણે બદામ નાખીશું, એને બધાને મિક્સ કરી નાખ। આને પીસવામાં નહીં નાખવાનું। હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું, કપમાં લઈ લઈશું। આવું ઘટવું હોવું જોઈએ। આ બધા ટુકડા પડે ને, કાજુ બદામ પિસ્તાની નાખ્યું ને એ છે બધું। થોડાક આપણે પિસ્તા નાખીશું ને થોડીક બદામ। તૈયાર છે આપણું ખારેકનું દૂધ। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે।